Hello friend, myself Hina Desai from Ashwamegh Vidyalaya. Today we learn Standard 12 Gujarati Medium English subject Unit 2 Read 2 Shaper Shaped. આ પોએમ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે યુનિટ 2ની અંદર રીડ 1 વોલ્ટ ડિઝની આપણે જોઈ ગયા. હવે આજે આપણે ભણીશું રીડ 2 શેપર શેપ્ડ. શેપર એટલે આપણે જોઈએ કે શેપ એટલે શું? આકાર. અને એના પરથી શું બન્યું છે? શેપર, આકાર આપનાર. એટલે આપણે અહીંયા કવિતાની ભાષામાં જોઈશું તો શેપર એટલે ઘડવૈયો, ઘાટ આપનાર. શેપ્ડ એટલે ઘડાઈ જવું, ઘડવૈયો જાતે જ ઘડાઈ ગયો. આ પોએમ જે છે એના ઓથર છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ ભારતના જાણીતા કવિઓમાંના એક કવિ છે કે એમનું ખૂબ જ નામ જાણીતું છે. આપણા જે ભારતના જે બધા કવિઓ છે બરાબર, એ કવિઓની અંદર આ જે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે એ કવિનું નામ ખૂબ જ જાણીતું છે. એ માનીતા કવિ હતા. આગળ આપણે જોઈએ કે આ જે કવિતા છે એ ટોટલ 4 સ્ટાન્ઝાની અંદર ડિવાઈડ કરવામાં આવી છે બરાબર. એને 4 સ્ટાન્ઝાની અંદર વહેંચણી કરવામાં આવી છે. અને જે 4 સ્ટાન્ઝા છે એ આપણે મનુષ્ય છે બરાબર, તો આપણા જીવન દરમિયાન કે ચાર આશ્રમની અંદર એ વહેંચાયેલું છે કે આપણું બાળપણ હોય, ગૃહસ્થ આશ્રમ હોય બરાબર ને. તો એવી રીતના આપણી જે જિંદગી, આપણા જીવનની જે અવસ્થાઓ છે એમાંથી જે 4 અવસ્થાઓ છે એની અંદર એને વહેંચવામાં આવ્યું છે કે આ પહેલાં બાળક હોય, પછી યુવાન થાય બરાબર, ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે અને પછી છેલ્લે વૃદ્ધાવસ્થા. તો એવી રીતના જે 4 અવસ્થાઓની અંદર આ સ્ટેન્ઝાને પોએમને વહેંચવામાં આવી છે. જે પહેલો જે સ્ટેન્ઝા છે બરાબર, તો એની અંદર બાળપણની સાથે એને સરખાવવામાં આવ્યું છે કે જ્યારે કેવું બાળક હોય ત્યારે એને લાગે છે કે એની જાતનો ઘડવૈયો એ પોતે જ છે. નાનું બાળક હોય તો ત્યારે એને એવું લાગે કે એ જે કાંઈ પણ કરે છે એ પોતાની જાતે જ કરે છે બરાબર, કોઈક એને કંઈક એમાં હેલ્પ નથી, એ પોતાની જાતે જ બધું કરતો હોય એવું માને છે. કે આપણે પહેલો સ્ટેન્ઝો જોઈએ એના પહેલાં આપણે જોઈએ કે જે સ્વામી વિવેકાનંદ હતા એ હંમેશા એવું કહેતા હતા કે નાનકડું બાળક હોય એ લીલી માટી જેવું હોય છે, આપણે એને જેવું ઘડીએ તેવું એ ઘડાઈ જાય છે. એવું જે આપણા સ્વામી વિવેકાનંદ એવું વાક્ય કહેતા હતા. અને પછી આપણે બીજું એ પણ કહેવત જોઈ હશે કે કુમળું છોડને વાળે એમ વળે, કે નાનું બાળક હોય એને આપણે જેવી ટેવો પાડીએ, જેવું આપણે એને ઘડીએ એવું એ ઘડાઈ જાય છે. તો ચાલો હવે આપણે ફર્સ્ટ સ્ટેન્ઝાથી શરૂઆત કરીએ. In days gone by I used to be a potter who would fill his fingers mold the yielding clay to pattern on his will. But now through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. આ જે આપણો ફર્સ્ટ સ્ટેન્ઝા છે એની અંદર જોઈશું. પહેલું જ છે ઇન ડેઝ ગોન, એટલે કે તે દિવસોમાં. ગોન એટલે જતા રહ્યા, ભૂતકાળ છે. ઇન ડેઝ ગોન કે તે દિવસોમાં. બાય આઈ યુઝ ટુ બી એટલે ભૂતકાળ, હેબિચ્યુઅલ પાસ્ટ જે ફંક્શનની અંદર આપણે જોઈ ગયા હતા. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી કે એ દિવસોમાં આપણે ઘણા સમય પછી મળ્યા હોય અને ભેગા મળીને વાતો કરતા હોય ત્યારે એવું કહેવામાં આવે કે એ દિવસોમાં અમે આમ હતા, એ દિવસોમાં અમે પેલું કરતા હતા, અમે આમ મોજ કરતા હતા, પેલી મોજ કરતા હતા બરાબર. તો એ ભૂતકાળની વાતો છે એ જ્યારે વાગોળીએ ત્યારે શું કહેવાય? ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. પોટર એટલે કુંભાર. કે તે દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં હું એક પોટર એટલે કે કુંભાર હતો. હું કે જે
વુડ ફીલ એટલે અનુભવવું, હિઝ ફિંગર્સ એટલે આંગળીઓ, મોલ્ડ એટલે આકાર આપવો, ધ યેલ્ડિંગ એટલે એને એકદમ નરમ બનાવવી અથવા તો સરસ મજાનું મુલાયમ, અને ક્લે એટલે માટી, કે હિઝ ફિંગર મોલ્ડ ધ યેલ્ડિંગ ક્લે એટલે કે સરસ મજાની એકદમ સોફ્ટ મુલાયમ માટી, ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ એટલે કે ચાકડો. આપણે જોઈએ છે કે કુંભારની ત્યાં કેવું હોય, એક ચાકડો હોય એટલે કે રાઉન્ડ શેપમાં હોય છે એક વ્હીલ જેવું, પૈડું જેવું, ચક્કર જેવું, અને એ ચાકડો ગોળ ગોળ ફરતો હોય છે, અને કુંભાર શું કરે, માટી લે અને એની ફિંગર એની ઉપર ફેરવતો જાય છે અને જુદા જુદા શેપમાં એ આકાર આપીને માટીની વસ્તુઓ બનાવતો જાય છે. તો અહીંયા આગળ ઘડો બનાવે છે કુંભાર. એ શું કહેવાય કે માટીનો આકાર આપીને એક અલગ અલગ ઘટ આપતો જાય છે એના ચાકડા પર. બટ નાવ થ્રુ વિઝડમ એટલે અહીંયા આગળ ડહાપણ. વિઝડમ એટલે શું? ડહાપણ, બુદ્ધિ, જ્ઞાન, નોલેજ. આપણે વિઝડમને ઇંગ્લિશમાં કહીશું કે નોલેજ. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી એટલે મોડેથી સમજણ પડી, કે મોડેથી મારામાં સમજણ આવી, જ્ઞાન પ્રાપ્ત થયું, કે બુદ્ધિ આવી, કે ચલો ભાઈ હવે જાગ્યા ત્યાંથી સવાર. વિઝડમ લેટલી વોન એટલે કે આપણે કહીએ ને પહેલેથી કહેવત છે કે ચાલો ભાઈ જાગ્યા ત્યાંથી સવાર, એ મોડેથી એને જ્ઞાન આવ્યું. અહીંયા આપણને વિરોધાભાસ જોવા મળે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, કે મને મોડેથી મારામાં એ જ્ઞાન આવ્યું. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. પ્રાઇડ એટલે ગર્વ, હેઝ ડાઇડ અવે. આપણે જોઈએ એમ ડાઇડ એટલે શું? મૃત્યુ પામવું એવું થાય છે, પણ અહીંયા મૃત્યુ પામવું એવું આ જે કવિતા છે એના સંદર્ભમાં શું થશે? ડાઇડ અવે એટલે ઉતરી જવું, કે હવે મારામાં જે ગર્વ હતો એ ઉતરી ગયો. આઈ હેવ અહીંયા સીઝડ વાંચવાનું છે, કેસ્ડ વાંચવાનું નથી. શું છે? સીઝડ એટલે અટકી જવું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર, અને હવે હું પોટર એટલે કે કુંભાર બનતા હું અટકી ગયો. અને હેવ લર્ન ટુ બી ધ ક્લે. લર્ન એટલે શીખવું, એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે એટલે માટી, અને હવે હું માટી બનતા શીખી ગયો. ચાલો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ આ સ્ટેન્ઝા, બરાબર? કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર, કે એ દિવસોમાં હું એક કુંભાર હતો, હુ વુડ ફીલ હિઝ ફિંગર વુલ ધ યેલ્ડિંગ ક્લે. અને તે દિવસોમાં કે હું પોટર હતો કે જે મારી આંગળીઓ વડે જે મુલાયમ માટીથી અલગ અલગ ઘટ આપતો હતો. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ, કે ચાકડા ઉપર હું અલગ અલગ પેટર્ન આકારના ઘટ આપતો હતો. બટ નાવ પરંતુ હવે, અહીંયા વિરોધાભાસ છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન ધેટ પ્રાઇડ હેડ ડાઇડ અવે. પરંતુ હવે મને મોડેથી મારામાં શું આવ્યું? બુદ્ધિ, જ્ઞાન, સમજ આવી, અને ત્યારથી જે પ્રાઇડ ગર્વ હતો એ ઉતરી ગયો. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને હવે હું જે કુંભાર બનતા હું અટકી ગયો, અને હું મુલાયમ માટી બનતા શીખી ગયો. હવે અહીંયા આગળ માટી બનવું એટલે કે જે કુંભારની જે માટી છે, બરાબર, જે વસ્તુ બનાવે છે તો એ કેવી હોય? એકદમ સુવાળી હોય, સોફ્ટ હોય છે. એને બધા સાથે મિક્સ થઈ જાય, કે માટી છે એને ઉચકીને તમે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાઓ, એમાં પાણી ભરો, એની અંદર પાણી સાથે મિક્સ કરો, એને પછાડો, છૂંદો, જે કરો એ, બરાબર, તો એ બધું એડજસ્ટ થઈ જાય છે. તો એવી રીતના જે પોટર છે એ પણ એવી રીતના એડજસ્ટ થઈ જાય. એટલે કે એ એક નાનું બાળક હોય તો બરાબર, આપણે એને જે રીતના સેટ કરીએ, જે રીતના એડજસ્ટ કરીએ, જેવું શીખવાડીએ તેવું એ શીખી લે છે. ફર્સ્ટ સ્ટેન્ઝાની અંદર આપણને કહેવામાં આવ્યું છે. હવે જોઈએ આપણે સેકન્ડ સ્ટેન્ઝા. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી. ઇન અધર ડેઝ એ પણ કેવું છે? ભૂતકાળમાં, કે એ બીજા દિવસો હતા કે જ્યારે અ પોએટ એટલે કવિ, થ્રુ એટલે દ્વારા,
હુઝ એટલે જેની, હુઝ એટલે શું થાય? કે જેની, કે જેનું, કે જેનું, કે જેની. પેન, પેન એટલે આપણી પેન. તો અહીંયા પેન છે એટલે પેન કે જેનો, કે જેનું નહીં આવે, પણ શું આવે? કે જેની. એટલે અ પોએટ થ્રુ હુઝ પેન, પોએટ એટલે કવિ, થ્રુ એટલે દ્વારા, હુઝ એટલે કે જેની, પેન એટલે કે પેન. ઇનનંબરેબલ, ઇનન્યુમરેબલ એટલે કે અસંખ્ય, કેટલાય, સોંગ એટલે સોંગ્સ એટલે ગીતો, વુડ કમ, કમ એટલે આવવું એમ થાય, બરાબર, પણ લખાતા હતા. કે ઇનન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, કે અસંખ્ય ગીતો લખાતા હતા, કે અસંખ્ય ગીતો બહાર આવતા હતા. કે એ જમાનામાં કે જ્યારે એ પોએટ હતા, કવિ હતા, ત્યારે કે એની પેન દ્વારા અસંખ્ય ગીતો બહાર આવતા હતા, અસંખ્ય ગીતો લખાતા હતા. ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, વિન એટલે જીતવું, હાર્ટ એટલે હૃદય, અને મેન એટલે મનુષ્ય, કે જેના દ્વારા અસંખ્ય મનુષ્યના હાર્ટ, હૃદયને જીતવામાં આવતા હતા. અહીંયા આગળ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે વાય પોએટ રાઇટ ધ સોંગ, હવે શા માટે સોંગ લખતા હતા? તો પોએટ રાઇટ ધ સોંગ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, કે કેટલાય લોકોના, કેટલાય મનુષ્યના, કેટલાય માણસોના હૃદયને જીતવા માટે અસંખ્ય ગીતો એ પેન દ્વારા લખતા હતા. બટ નાવ, અહીંયા પણ વિરોધાભાસ જોવા મળે છે કે બટ નાવ થ્રુ ન્યૂ ગેટ નોલેજ, ન્યૂ ગેટ એટલે નવું મેળવેલું, નોલેજ એટલે જ્ઞાન. અહીંયા આગળ આપણે જોયું ઉપર કે વિઝડમ એટલે પણ શું થશે? નોલેજ. એ કેવા નિયરેસ્ટ મિનિંગ છે, સિનોનિમ મિનિંગ છે, વિઝડમ છે, નોલેજ છે એ. બટ નાવ થ્રુ ન્યૂ ગેટ નોલેજ, પરંતુ જે મને નવું જ્ઞાન મળ્યું છે એના આધારે, વિચ કે જે આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે પહેલાં ન હતું અત્યારે મળ્યું, કે જે જ્ઞાન મને પહેલાં નહીં હતું તે શું અત્યારે મળ્યું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, કે હવે હું એક કવિ બની ગયો, કવિ હતો તેમાંથી હવે શું કવિ અટકી ગયો, અને આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હવે હું ગીત શીખી ગયો. એટલે કે આ જે બીજો સ્ટેન્ઝા છે એ યુવાન, જે બાળક છે એમાંથી યુવાન બને છે, બરાબર. તો એ યુવાન વિશે કહેવામાં આવ્યું છે કે પહેલાં બાળક હોય ત્યારે બાળકને એમ જ હોય કે મારું મગજ જે ચાલે છે બરોબર જ છે, મારી આંગળીઓ મારા મગજ થ્રુ જે ચાલે છે હું મારી રીતે બધું ઘડું છું, પરંતુ એ ત્યારે કેવું નાદાન હોય છે, એનામાં સમજણ નથી. પછી ધીરે ધીરે એનામાં સમજણ આવે છે અને એ યુવા અવસ્થામાં જાય છે, અને યુવાન થાય છે એટલે એ શું કવિ બની છે, કવિતામાં એ રાચે છે, બરાબર. અને એ કેવું કે એની પેનથી એ અસંખ્ય ગીતો લખે છે, અને પેન છે બરાબર એ તલવાર કરતાં પણ વધારે ધારદાર હોય છે. કે આપણને એવું સાંભળ્યું છે, કહેવામાં આવે છે કે જે તલવારથી કટ ઘા વાગ્યો હોય એનો જલ્દી રૂંજ આવી જાય છે, પણ જે પેન હોય એનાથી જે લખવામાં આવે છે ગીત હોય કે શેરો શાયરી હોય, પણ એના જે ઘા વાગે છે બરાબર એ વધારે દર્દ કે દુઃખ આપતા હોય છે. તો જે યુવાન હોય છે ત્યારે એ કેવો એક કવિતામાં રાચતો હોય છે, એ કવિ બનીને રહેતો હોય છે. તો એ એટલા માટે અહીંયા સેકન્ડ સ્ટેન્ઝામાં એ કહેવામાં આવ્યું છે કે ઇન ધોઝ ડેઝ, કે એ એક પોએટ હતા, અને પોએટમાંથી એ ફરીથી આપણે એક રિવાઇઝ કરી જોઈએ આ સ્ટેન્ઝાને, કે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી પોએટ થ્રુ હુઝ પેન ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, કે એ દિવસોમાં હું એક કવિ હતો અને મારી કે જેની પેન દ્વારા અસંખ્ય ગીતો આવતા હતા, અને એના દ્વારા એ શા માટે લખતા હતા? કે કેટલાય લોકોના હૃદયને જીતી લેતા હતા. બટ નાવ થ્રુ ન્યૂ ગેટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે પરંતુ એ જે જ્ઞાન મને, નવું જ્ઞાન જે મને મળ્યું એ પહેલાં નહીં હતું પણ અત્યારે મને મળ્યું, અને એના દ્વારા એ જ્ઞાન દ્વારા આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને એ જ્ઞાન દ્વારા હવે હું જે કવિ હતો એ કવિ બનતા હું અટકી ગયો, અને હવે હું એક ગીત બની ગયો.
બરાબર. તો આપણે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેન્ઝા જોઈ લીધા. હવે જોઈએ છે આપણે થર્ડ સ્ટેન્ઝા. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. અહીંયા જે ફેશનર છે એ તમને નિયરેસ્ટ મિનિંગની અંદર પૂછાય છે કે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ફેશનર. તો જે ફેશનર છે એનો નિયરેસ્ટ મિનિંગ થશે શેપર, એટલે કે બનાવનાર, ઘડનાર, અને બીજો અર્થ થશે મેકર, એટલે પણ શું થશે? બનાવનાર. ઇન અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. કે એ એક જમાનામાં હું શું તલવાર બનાવતો હતો અને એ દિવસો હવે જતા રહ્યા. કે ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, હવે હમણાં એ દિવસો જતા રહ્યા. કે અહીંયા જે સ્વોર્ડ છે જે તલવારની વાતો કરવામાં આવી છે, બરાબર ને. તો આપણા ભારતની તલવારો જે છે એ વિશ્વમાં પ્રખ્યાત હતી. કે જે તલવારો છે એ આપણા જે ભારત દેશ છે એ ભારત દેશની જે તલવારો છે એ આખા વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત હતી. કારણ કે પહેલાંના જમાનામાં કેવું સામસામે એ યુદ્ધો લડવામાં આવતા હતા. અત્યારે કેવું છુપાઈને યુદ્ધો લડવામાં આવે કે કોઈ અહીંયા છુપાઈને ગોળીબાર કરે કે કોઈ બીજી જગ્યાએ છુપાઈને ગોળીબાર કરે. પરંતુ અહીંયા આગળ શું કહેવાય કે જે પહેલાં કેવું હતું, તલવારથી સામસામે યુદ્ધો થતા હતા. કે અહીંયા આપણે જે જીવનનો જે ત્રીજો તબક્કો છે ઘડવૈયાનો, કે મોટા થાવ એટલે આપણે ઘડવૈયા બની જઈએ. કે આપણામાં સમજણ આવી જાય કે જીભ છે, પેન છે, તલવાર છે, બરાબર, એ બધું જ આપણામાં, એ બધાની સમજણ આપણામાં આવતી જાય છે. તો એના માટે અહીંયા થર્ડ સ્ટેન્ઝામાં એ જ વાત કરવામાં આવી છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. કે હું પહેલાં શું એક તલવાર બનાવનાર હતો અને હવે એ દિવસો જતા રહ્યા. વિચ ઓન અ 100 બેટલ ફિલ્ડ્સ. 100 એટલે અસંખ્ય, બેટલ ફિલ્ડ એટલે યુદ્ધના મેદાનો. કે એ દિવસોમાં, કે જે દિવસો જતા રહ્યા છે એ દિવસોમાં કે જે તલવારો જે અસંખ્ય યુદ્ધના મેદાનોમાં ગ્લિટર એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ. ગ્લિટર એટલે ચમકતી, ચમકવું. ગ્લીમ એટલે પણ ચમકવું, ગ્લિટર એટલે ચમકવું, ગ્લીમ એટલે ચમકવું. શોન એટલે પણ શું? ચમકવું, દીપી ઉઠવું. કે એ જે તલવારો હતી, બરાબર, એ યુદ્ધના મેદાનોમાં એ શું જે તલવારો છે એનાથી એકદમ ચમકતા હતા. ચમકતું, ચમકવું કે દીપી ઉઠતું હતું. બટ થ્રુ ધેટ આઈ એમ બ્રીમિંગ, એટલે બ્રીમિંગ એટલે છલકાવવું. બ્રીમિંગ વિથ ધ સાયલન્ટ ઓફ ધ લોર્ડ. સાયલન્સ એટલે શાંતિ અને લોર્ડ એટલે ભગવાન. કે એ જે તલવાર બનાવનાર હતા, બરાબર, એ દિવસોમાં તે દિવસો હવે જતા રહ્યા કે એ દિવસોમાં એ તલવાર બનાવતા હતા. ને કે જે તલવારથી એ યુદ્ધના મેદાનોમાં અસંખ્ય જે તલવારો છે એ કેવી ચમકતી હતી, ચળકાટ મારતી હતી, દીપી ઉઠતી હતી. બટ નાવ, અહીંયા પણ વિરોધાભાસ છે. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ, પરંતુ હવે હું છલકાઈ ગયો છું શાનાથી? સાયલન્સ ઓફ ધ લોર્ડ. કે ભગવાનના ચરણોમાં હવે શાંતિ મારામાં છલકાવા લાગી છે. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. અને હવે હું જે તલવાર બનાવવાળો હતો, સ્વોર્ડ મેકર જે હતો, બરાબર, ફેશનર હતો. અહીંયા જો મેકર શબ્દ આવ્યો એટલે મેકર એટલે પણ બનાવનાર, ફેશનર એટલે પણ બનાવનાર, અને શેપર એટલે પણ બનાવનાર, ઘડનાર. તો આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર, અને હવે હું તલવાર બનાવનારમાંથી અટકી ગયો. એન્ડ અને હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને હવે હું પોતે જ તલવાર બનવાનું શીખી ગયો. એટલે હવે એણે શું કરી દીધું? તલવાર બનાવવાનું ક્લોઝ કરી દીધું, બંધ કરી દીધું, ક્લોઝ ડાઉન કરી દીધું. અને કોવિડે લોકડાઉન કરી દીધું, બરાબર. એટલે આપણે ઘરે બેસતા થઈ ગયા. તો થર્ડ સ્ટેન્ઝાની અંદર એવું કહેવા માંગે છે કે કવિ કે પહેલાંના એ દિવસોમાં, કે જે દિવસો હવે જતા રહ્યા છે, એમાં એ તલવાર બનાવનાર હતા, તલવારને આકાર આપનાર પોતે ઘડવૈયા હતા. પરંતુ એ તલવારો કેવી અસંખ્ય યુદ્ધના મેદાનોમાં ચમકતી હતી, દીપી ઉઠતી હતી. પરંતુ હવે એનામાં શું? ભગવાનની એક શાંતિ છલકાવા લાગી છે. અને એના લીધે એ તલવાર બનાવનાર અટકી ગયા અને પોતે જ તલવાર બની ગયા છે. હવે આપણે જોઈએ આગળ આપણો
fourth stanza. In bygone time I used to be a dreamer who would hurl. હુલ એટલે કે ફેલાવું, અહંકાર થવો. એ દિવસોમાં કે જે દિવસો જતા રહ્યા છે એ દિવસોમાં આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર. હુ વુડ હુલ કે હુલ એટલે અહીંયા અહંકાર, ગર્વ, ફેલાવો. ઓન એવરી સાઇડ. એવરી સાઇડ એટલે બધી જ જગ્યાએ. એન્ડ ઇન્સોલન્સ એટલે પણ શું થશે? ઇન્સોલન્સ એટલે પણ ગર્વ. On every side an insolence of immald and pearl. ઇમલ એટલે ઇમલ અને પલ એ બંને છે ને એક મોતી છે, રત્નો છે. ઇમલ એટલે કેવું? નીલમ રત્ન આવે ને એ, અને પલ એટલે જે મોતી આવે છે તે. તો હવે ઇમલ અને પલ જે છે, નીલમ મોતી જે છે, એને સુખ અને સમૃદ્ધિના પ્રતીક સમાન અહીંયા ગણવામાં આવ્યા છે. ઇમલ અને પેલ આ બંને શું છે? સુખ સમૃદ્ધિના પ્રતીક છે. તો એવું કહે છે કવિ કે બાય ગોન ટાઈમ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હલ on every side an insolence of immel and pearl, but now I am kneeling. કે હું પહેલાં કેવું સ્વપ્ન ડ્રીમર હતો, કે સ્વપ્ન જોનારો હતો. હુ વુલ હોલ ઓન એવરી સાઇડ કે મેં બધી બાજુ જ ફેલાવી દીધું હતું ગર્વને. ઓફ વિમલ એન્ડ પેલ કે જે મારી પાસે નીલમ મોતી જે છે, બરાબર, એટલે કે સુખ અને સમૃદ્ધિ છે, એનો ગર્વ મેં બધી બાજુ જ ફેલાવી દીધો છે. બટ નાવ પરંતુ હવે ધેટ આઈ એમ નીલિંગ. નીલિંગ એટલે ઘૂંટણીએ પડી જવું, કે પરંતુ હવે એ ગર્વ મારો રહ્યો નથી. એ ગર્વ બધો ઉતરી ગયો અને હવે હું ઘૂંટણીએ પડી ગયો છું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે ભગવાન, ગોડ, કે હવે હું ભગવાનની આગળ હું ઘૂંટણીએ પડી ગયો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હવે હું ડ્રીમર જે હતો, સ્વપ્ન જોનારો હતો, એવું હવે હું અટકી ગયો છું. એન્ડ હેવ લર્ન અને શીખી લીધું છે ટુ બી ધ ડ્રીમ. અને હવે હું સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. કે હવે શું સ્વપ્ન ડ્રીમર હોય, સ્વપ્ન જોનારો, હું મારું સ્વપ્ન છે, પોતાનું છું, હું જે કરું એ, જેવું જોઉં તેવું, બરાબર, હું પોતાનો માલિક છું. પરંતુ પછી એ ડ્રીમર છોડી દે છે અને જે સ્વપ્નું છે એક સ્વપ્નું બનીને રહી જાય છે. એ સ્વપ્નકાર પોતે સ્વપ્નું બની જાય છે. એટલે કે એનો જે અહંકાર છે, એનો જે ગર્વ છે, એ બધો ઉતરી જાય છે ભગવાનના ચરણોની અંદર. એટલે કે આપણે જે વૃદ્ધાવસ્થા છે, જે ઘડપણ છે, બરાબર ને, તો ત્યારે આપણે જે યુવાનીનો જુસ્સો છે, બાળપણનું જે બધું, બરાબર, એ બધું શું થાય છે? ધીરે ધીરે આપણો જે અહંકાર હતો, જે મારે તો આમ જ છે, હું આમ જ કરું, પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે, ઘડપણ આવે છે, ત્યારે એ બધી જે આપણો અહંકાર છે, જે અભિમાન છે, જે ગર્વ છે, એ બધું જ ઉતરી જાય છે. અને જે ઘડપણ જે વૃદ્ધ થાય છે, પછી એ ભગવાનના ચરણોમાં ભગવાનની ભક્તિ કરવા લાગે છે. ધ ફોર સ્ટાન્ઝાને આપણી ફોર જે અવસ્થાઓ છે, બરાબર, એની સાથે સરખાવવામાં આવી છે. સો આઈ હોપ કે તમને બધાને સમજ પડી હશે. ફરીથી એકવાર ફોર સ્ટાન્ઝાનું રિવિઝન કરી લઈએ. કે પહેલા સ્ટાન્ઝામાં કવિ શું કહે છે? કે એ પોટર છે, બરાબર, પણ પછી એ પોટરમાંથી શું બની જાય છે? એ ક્લે, માટી બની જાય છે. સેકન્ડ સ્ટાન્ઝાની અંદર એ પોએટ હોય છે, કવિ હોય છે, અને પછી એમાંથી એ શું સોંગ બની જાય છે. થર્ડ સ્ટેન્ઝાની અંદર એ ફેશનર એટલે કે આકાર આપનાર, શેપર હોય છે, તલવાર બનાવનાર, બરાબર, સ્વોર્ડ એટલે તલવાર બનાવનાર હોય છે, અને પછી એમાંથી એ છેલ્લે તલવાર બની જાય છે. અને લાસ્ટ સ્ટેન્ઝાની અંદર એ પોતે ડ્રીમર હોય છે, સ્વપ્ન જોનાર હોય છે, અને છેલ્લે એ પોતાની સુખ સમૃદ્ધિ, બરાબર છે, એનો એ ગર્વ ફેલાવે છે સ્વપ્ન જોનાર હોય છે ત્યારે. અને પછી છેલ્લે એ
એનું અભિમાન ઉતરી જાય છે અને ભગવાનના ચરણોમાં એ પોતાનું જે ઘૂંટણીએ પડી એની સુખ સમૃદ્ધિ છે બરાબર, એનો અહંકાર ઉતારી દે છે અને એ એક સ્વપ્ન જોનારમાંથી એક પોતે સ્વપ્ન બની જાય છે. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ and here we stop. Thank you very much. Keep watching our channel.